હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને ખૂબ લેટ ઉઠ્યા છીએ આજે. ગીબેનને છે ને મુન્નીને છે ને મોડા સુધી ઊંઘી રહ્યા. ઉઠીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ રેડી હવે થઈ જાય છે. બાકી ઓકે ફ્રેશ થઈ જાય છે મિત્રો. મોર્નિંગમાં ઉઠી સરસ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી. સરસ મસ્ત દર્શન કરી લેજો મિત્રો તમે. બાકી ચા રેડી થઈ ગઈ છે તો મસ્ત ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી કાલનો ડીગી મુન્યો અને મમ્મી 3 જણો જશે લગ્નમાં એના મામાના ઘરે. તો મિત્રો આપણે જઈએ છીએ ઈવન લેવા. ચા નાસ્તો કરી અને ફટોફટ નીકળી જઈએ પછી લેવા. તો મિત્રો 9 વાગી ગયા છે. મિત્રો ચા નાસ્તો કરી અને આવા ડીગી બેન ઈવન લેવા નીકળ્યા છીએ. લગભગ અડધો કલાક જેવો ટાઈમ થશે ત્યાં પહોંચતા. ફટોફટ પહોંચી જઈએ ત્યાં અને ડીગી બેન લઈ અને જલ્દી પાછા વળી જઈએ. કારણ કે યુવરાજ આવ્યો છે તો યુવરાજને ફાવતું નહીં ડીગી વગરનું મને આવે. એના કાલે જ પરીક્ષા પૂરી થઈ રજાઓ પડી એટલે 2-3 દિવસ ડીગીઓન પાસે ફરવા માટે જ આવે છે તો જલ્દી લઈ આવીએ અને ડીગી પાસે મુલાકાત કરાવીએ. તો મિત્રો આજે છે બીજ અને જગાપુરા રામદેવપીર મહારાજનું મંદિર છે. એ પણ જો મિત્રો ખતરનાક મેળો ભરાય છે. તો મિત્રો 2-3 જણા છે કે લઈ જાઓ તો લઈ જઈએ. તો મિત્રો 10 વાગી ગયા છે અને ડીગી વાન ડીગુ સેવી મજા આવી? મોહમાન ઘેર મજા આવી લે? આહા યુવરાજ ઘેર જ છે. યુવરાજને હું હંગાટ લાવતો હતો લેવા માટે પણ આવ્યો ના. મમ્મા તમે જઈ આવો એટલે લેતા આવો. ઓહો અરે વાણું. બાકી તો મિત્રો બન્યા રહો. હવે જઈએ ઘેર જઈને મળીએ. સંભાળીએ લાવી ના કહ્યું. હા તો મિત્રો 10:30 વાગી ગયા છે. પહોંચી જઈએ છીએ વડનગર બજારમાં. આ બધું ખરીદી કરવાનું કામકાજ ચાલુ છે. અને જો ડીગુ તો શાંતિથી ગાડી ઊંઘે પહોંચો આવે હમ. બધું લઈને ખરીદી કરીને મને તો ગાડીમાં બેસતો જ નહીં. બધું લે કરે. बच्चा नींद में चल रहा है. रात को मामा के घर डांस किया है तो नींद में चल रहा है. गिल्ली. बाकी मित्रों 12 वागी जैसे शूटिंगમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલરેડી અમુક ટીમના સભ્યો મિત્રો શૂટિંગમાં પહોંચી ગયા છે. તો જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે. આપણે ઘેર જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને. ફટાફટ ચપટી વગાડીને જમી લઈએ. જમીન મિત્રો નીકળી ગયું શૂટિંગમાં. બાકા કારેંગડું અને ચોળણ શેગવાનું મસ્ત રસાવાળું શાક, ઘઉંની રોટલીઓ અને છાશ છે મિત્રો. સરસ ભરપેટ જમી લઈએ. જમીન નીકળી જઈએ શૂટિંગમાં. મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત. તો મિત્રો 1.5+ અને 2થી અંદર મતલબ 1:50 આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે. આવી જાય છીએ શૂટિંગમાં. મસ્ત લુગડો પહેરી લીધો છે મિત્રો. અને અમાર કટવાઈથી ચાલુ થાય છે કે અમારું ઘર સૈકણથી પછી પાવાનો ટાઈમ પાછું મારે નહીં જવું પડે. પૂરા નાખતો આવું કે હા તો એથી ચાલુ કરતા હતા. એથી વયા આવો માર પાણી એવું. બાકી તો મિત્રો મોમાને આપણે શૂટિંગમાં કહેવાય એવું નહીં. કારણ કે અત્યારે હાલ એવાના ઘેર બેસવાનું ને એવું બધું ચાલુ હોય એટલે કે નહીં આવતા. અઠવાડિયું લગભગ નહીં આવે. બાકી તો મિત્રો મસ્ત શૂટિંગની શરૂઆત કરીએ. કપડો પહેરીને સરસ રેડી થઈ જઈએ. અને જૂના ગયડાઓ વખતની ખુરશી છે લાકડાની, એના ઉપર બેસીને શૂટિંગ ચાલુ કરીએ છીએ. મસ્ત બન્યા રહો મિત્રો. વિડીયોનો સારો એક કટ બતાવીએ. બાકી અમે આ દાદા આવું એવાના ઘેર આવીએ છીએ શૂટિંગ કરવા. એકદમ સાદા સિમ્પલ. જો ખરેખર એવી આફત આવીને પડી છે ને તે હું કરવું કોઈ સમજણ પડતી નહીં, કોઈ હું જ પડતી નહીં.
ઘર મેલી અને શું નીકળાતું નહીં. આ ગામમાં જાનનું રેસ આવી છે ને તારનું તો જીવત ચાલતો નહીં. ઘર બહાર પગ કાઢવાનો અને અમારા સોમો કાકો અને બે જણા ઘેરના ઘેર બેઠા બેઠા અને ટાઈમ જાય. આખો દાડો ગામમાં કોઈના હોજા હાથમાં ના આવતા. અમે ગળીમાં ચાની હોટલે બેસી રહ્યા હોય, ગળીમાં ગામમાં નાસ્તો કરવા નાહી ગયા હોય, ગળીમાં ગામના હોટલે ગપ્પો મારતા હોય અને છેલ્લે 2-4 દાડા અઠવાડિયાથી ગામમાં લમણો નહીં કર્યો. કોઈ જીવે છે કે કોઈ મરી ગયું કે હું છે કે હું નહીં, કોઈ સમજણ જ પડતી નહીં શું કરવાનું. અને આયા માણસ સવારોનો ઉઠ્યો ને તારનો બેસણો સાર પૂળામ રહ્યો છે. શિકાર જાણે આ તો હવા હો ગાયોને પૂરા ના નાખવાના હોય, સાર ના નાખવાની હોય, ગલાઈ રહી કરીઓ. કંટાળો આવે છે એક બાજુ. આવીને બેહ્યું તો બે જણા કોઈક ગપ્પો મારીએ, કોઈક હારી વાતો કરીએ. એટલે શોમા કાકા શિકાર શો જ્યાં મગજ લોબુ કોમ નહીં હાલતું આ માણસનું. મગજ કોમ નહીં હાલતું મારું તમારું નહીં મારું. ઘેર બેઠા તમે હું ગાલ્લો ઊંધો નાખી દીધો. 2 બારા ઘાસ વાટ્યા નાખી દીધું. અમુ વેચ છેટી બીજા હેતરમાં ઘાસ વાઢવા જવાનું છે, ઉપાડીને લાઈન નાખવાનું છે. તમે તો જાણે હો ગૌથી ઉપાડીને લાવ્યા હોય એવી વાત કરો છો. અમુ વેચ શેટી છે તાણી તો કેટલું આઘું છે. મારા ભાની હોરી છે ત્યાંથી હાથે ઉપાડીને લાવ્યો 2 બારા. ના હોય તો જોર આવતો હોય તો ખાટલો ડાળીને ઊંઘી રહો. હું જ હોય હું વાટ લાવ્યો હું ઉપાડી લાવ્યો. જોર નહીં આવતું, જોર તો તને આવે છે. આ સેવા ખુરશીમાં બેસી ગયા છે. હવારોનો નાસ્તો નહીં કર્યો, કંટાળ્યો છું. હું બેહી રહ્યો એ ગમતું નહીં તમને. ગમે છે પણ તમે રોટલા મને ખવડાવતા એવી વાત કરો છો. જો માં કાકા જેટલું ખાઈએ ને એટલું તો કામ કરવું પડે. આખો દાડો મેળો માર ના કરવાનો હોય. મિત્રો અત્યારે વાગી જશે 5. શૂટિંગમાંથી ટાઈમથી ઘેર આવી ગયા હતા. મોમો નહોતા શૂટિંગ કરી દીધું મિત્રો ઓબાની વાડીનું. હાલ એ સિરીઝ ચાલે છે એટલે એમ લગભગ હજી મોમો 3-4 દિવસ સુધી નહીં આવે. બાકી જો મુંડાને તો પરીક્ષાઓ પટી જાય એટલે તો રાજા થઈ ગયા. પેલું ડીગું મિત્રો ઘરમાં સરસ ચા બની ગઈ છે. ચા બા પી લઈએ અને ટાઈમે થઈ ગયું છે. હેતરમાં તો સાર વાગવા જેવા છું. શાકની કેટલી લાવાઈ ગઈ અમારા ભણવા આવ્યું વિકાસ એ હવે ઘેર ગયા. તો એને ટાટા બાય કરી અને આવી ગયા ઘરમાં. તો મિત્રો 6 વાગી જશે અને એક ખેતરમાંથી ઘાસની પોટલીઓ ઉપાડી જાય અને હવે આવી ગયા છીએ એરંડોવાળા ખેતરમાં. વાકણીએ થોડી ચીકુડી છે તો મારું બંને સાલની પોટલી કરી હતી. તો મિત્રો જો કાલ તો લગ્નમાં જઈએ અને લગ્નમાં જઈને આવીને પાછા આપણા રેગ્યુલર કોમ ધંધા નોકરી ધંધા ચાલુ. તો પોટલી ઉપાડીને લેશી ગયા મોકલે. બાકી તો મિત્રો જે ગયા બેઠો ધોવાય એટલે હવે સીધા દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ. મુન્ને તો હજી પેલો દાય અને બાલિકે પાછો મોકલ મુન્ને આ દાય. તો મિત્રો 6 વાગ્યા અને 50 મિનિટ થઈ જાય. સુરત દાદા મસ્ત હાથમાં છે. બાકી વાતાવરણ આ થોડું પલટોનું હોય, વાદળો આવ્યો છે. ડીકું કોડું જો એ ભાઈ દૂધ ભરાવા આવવાનું છે ભાઈ. એ લ્યો તૈયાર બેસી ગયા. તો મિત્રો દૂધની બરણી રેડી થઈ જશે. દૂધ ભરાઈ જઈએ. બાકી રાત્રે પીવા માટે મુન્યો મારું દેશી કુલર કમ્પ્લીટ કરે. દેશી ફ્રીજ લાવ ભરાઈ યાર. તો મિત્રો ડેરી જતા આવીએ. મસ્ત મૂકી દે ડેરીથી દૂધ ભરાવતા આવીએ અને તમે દૂધ ભરાઈને આવીને પછી મળી જાય અને બાય રોડે જાય એટલે ઠરી જશે. તો મિત્રો અત્યારે વાગી જશે આમ અને મસ્ત ટાઈમ થઈ ગયો છે. બાકી મિત્રો ડેરી દૂધ ભરાવા જતા ટાઈમથી ઘેર આવી ગયા. આવીને થોડી વાર મેચ જોઈ અને બધો લગ્નની કંકોત્રીઓ ચાલો. મને એવું વચ્ચે છે જમવા જવાનું. શું ખાવાનું? મોહનથાળ. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. ફટાફટ મળી જમી દઈએ. જમવામાં આપણા ગેસ શું બનાવ્યું છે જોઈએ તમને બતાવીએ. મિત્રો જમી લઈએ. દેશી ગવારની સેવાનું મસ્ત શાક છે, રોટલીઓ છે, રોટલા છે અને મિત્રો દૂધ છે. સહ પરિવાર મળી મસ્ત જમી લઈએ. જમીન પછી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે.
રિંકુ આવે છે પણ ડિસ્ટર્બ થઈ ગયું બે જણ છૂટા જઈને બેઠો ગુલાબ કાલે નહોતો આવ્યો આજે નહીં આવ્યો. બાકી તો મિત્રો આજે બીજ હતી. દરેક મિત્રો જય રામાપીર જય રામાદાન કમેન્ટમાં લખી દેજો. અને આ મિત્રોનો વિડીયો આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.